Welcome to Extrinsic Coaching. મિત્રો, શું તમે જાણો છો કે તમારી ટીવીની સ્ક્રીન ઉપર કે મોબાઈલમાં વાદળી રંગનો જે પ્રકાશ દેખાય છે એ કેવી રીતે આવે છે? તો ચાલો આજે આપણા ટેકનિકલ પ્રશ્ન દ્વારા જાણીએ. ટુ જનરેટ ધ બ્લુ એલઈડી લાઇટ ધ મટીરિયલ યુઝિસ. જો દરેક સવાલ પછી તમારે આ વિડીયોને પોઝ કરવાનો છે, પછી કોમેન્ટ સેક્શનમાં જવાબ લખવાનો છે અને પછી આગળનો વિડીયો જોવાનો છે. તો જો અહીંયા આગળ જે છે ભૂરો એટલે કે બ્લુ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે જે એલઈડીનું મટીરિયલ વપરાય છે એ ઇન્ડિયમ ગેલિયમ નાઇટ્રાઇડ છે, મતલબ ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ છે. હવે એલઈડીમાં જે પ્રકાશનો રંગ છે એ તેના એનર્જીના બેન્ડ ગેપ જે હોય, એનર્જીનો જે બેન્ડ ગેપ હોય, આપણે જોયું હતું ને કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. આ જે બેન્ડ ગેપ છે, આ બેન્ડ ગેપ ઉપર જે છે એનો પ્રકાશ જે છે એ આધાર રાખે છે. તો એમાં INGAN મતલબ ઇન્ડિયમ ગેલિયમ નાઇટ્રાઇડ મટીરિયલ ઉર્જા પૂરી પાડે કે જેના લીધે બ્લુ રંગ જે છે એ ઉત્પન્ન થાય છે. આ ટેકનોલોજી એટલી બધી ક્રાંતિકારી હતી કે આના માટે 2014માં એ જે વૈજ્ઞાનિકે શોધ કરી હતી એને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું છે. મિત્રો, એક સરળ ભાષામાં તમે સમજાવું તો જો ફટાકડા તમે જ્યારે ફોડો ત્યારે અલગ અલગ કલર તમે જો ફોડો છો, આતશબાજી કરો છો, એમાં કેમ અલગ અલગ કલર દેખાય છે? કારણ કે એમાં એની માટે જે છે અલગ અલગ મટીરિયલ જે છે એનો ઉપયોગ થાય છે. એટલા માટે તમે જો વાત કરું તો એમાં ફોર એક્ઝામ્પલ કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. તમે સ્ટ્રોન્શિયમ હોય તો લાલ રંગ દેખાય, બેરિયમ હોય તો એમાં લીલો રંગ દેખાય. આવી જ રીતે એલઈડીમાં તમારે જો લાલ રંગ જોઈતો હોય તો અલગ મટીરિયલ વપરાય, જો વાદળી રંગ જોઈતો હોય તો તેમાં ઇન્ડિયમ જે છે એ ખાસ કેમિકલ સમજી લો કે જેને ઉમેરવામાં આવે કે જેનાથી જે છે તમારી આધુનિક બ્લુ એલઈડી જે છે એ બનાવવી શક્ય બને છે. મિત્રો, તો જો તમને આવા નવા સવાલ જે છે જોઈતા હોય અને આ મારું જે એક્સપ્લેનેશન જે છે પસંદ આવતું હોય તો આ માહિતી માટે વિડીયોને લાઇક જરૂર કરજો. આવા નવા મજાના ટેકનિકલ કોન્સેપ્ટ ગુજરાતીમાં શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, ધન્યવાદ.